ચેપ્ટર 8 હજુ પેટા નોંધ પછી જે વ્યવહારની નોંધ ક્યાંય ના થઈ હોય એની નોંધ, મતલબ કે પેટા નોંધમાં ના થાય, ધંધાના વ્યવહાર નોંધવા માટે આમ નોંધ રાખવામાં જે આવે એમાં ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, લેણી હુંડી, દેવી હુંડી, રોકડ મેળ, પેટા રોકડ મેળમાં જે વ્યવહારો ના નોંધાયા હોય એ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે. આ બે જે ચેપ્ટરો છે લેણી હુંડી, દેવી હુંડી, એ ક્યાંય આવતા નહીં. ખરીદ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આ ચાર નોંધ આવશે ચેપ્ટર નંબર 6 માં. રોકડ અને પેટા રોકડ મેળ આવશે ચેપ્ટર નંબર 7 માં, અને ચેપ્ટર નંબર 8 માં આવશે ખાસ આમ. બરોબર, તો આ પેટા નોંધનો એક પ્રકાર છે. ખાસ આમનોંધની વ્યાખ્યા અંડરલાઈન કરી દેજો પહેલા ખાસ, કેમ કે એવી ખાસ જ છે. અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી, અન્ય પેટા નોંધોમાં જે વ્યવહારો સામાન્ય રીતે નોંધાતા નથી તેવા વ્યવહારોની નોંધ જે પેટા નોંધમાં કરવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહે છે. બોલો, વ્યાખ્યા ખબર પડી ગઈ? જે ક્યાંય ના નોંધાય, કોઈ બી પેટા નોંધમાં ના નોંધાય, એ અહીંયા નોંધાય. સવાલ ઉભો થાય કે આને બનાવવાનું કઈ રીતે, લખાય કઈ રીતે, તો આમનોંધનો નમૂનો તમને ખબર જ છે, સેમ નમૂનો, તારીખ, વિગત, ખાપા, ઉધાર, રૂપિયા જમાનું, કોઈ બદલાવ નહીં. જેવી રીતે આપનો બસ ખાલી અહીંયા શબ્દ લગાવવાનો ખાસ ખાસ, બસ. બરોબર, એટલે આમનોંધની જેમ જ આને લખવાનું છે તમારે, બીજી કોઈ ટેકનિક આમાં છે નહીં. એટલે છે તો આમનોંધ જ, પણ થોડી અલગ રીતે. હવે સવાલ ઉભો થાય કે ખાસ આમનોંધમાં કયા વ્યવહારોની નોંધ થશે, તો ખાસ આમનોંધમાં 6 પ્રકારના વ્યવહારોની નોંધ થાય, અને ટીક કરી લેજો. 1, શરૂઆતની આમનોંધ, અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ. આ 6 ટોપિક આની અંદર આવશે ખાસ આમનોંધની અંદર. 6 ટોપિક એકવાર વાંચી લેજો. 6 ટોપિકની સમજૂતી આપણે જોઈએ તો એમાંનો પહેલો ટોપિક છે શરૂઆતની આમનોંધ. હવે શરૂઆતની આમનોંધ એટલે શું? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ ધંધો સ્ટાર્ટ કરે ત્યારે ધંધો સ્ટાર્ટ કર્યા પછી ધંધો સ્ટાર્ટ કરવા માટે શું લાવો? મૂડી લાવો, માલ લાવો, મિલકત લાવો, સ્ટોક લાવો. તો જ્યારે બી વેપારી ધંધો શરૂ કરે ત્યારે શરૂઆતમાં જે અંગત માલિકીની મિલકતો ધંધામાં લાવે છે તેની ધંધાના ચોપડે ખાસ આમ નોંધ લખવામાં આવે છે. કઈ નોંધ લખવામાં આવે છે? ખાસ આમ નોંધ. તો વ્યવહાર તમે સમજી ગયા છો કે આ વ્યવહાર કયા વ્યવહારની વાત કરું છું. દાખલા તરીકે વિરેન્દ્રએ ધંધો શરૂ કરવા 15,000 રોકડા, 10,000 નું ફર્નિચર, 8,000 નો માલ સ્ટોક, 5,000 ના અંગત દેવા, 3,000 ના અંગત લેણા ધંધામાં લાવ્યા. ચલો આની આમનોંધ કોણ બોલશે? આપણે આની આમનોંધ લખીએ. પહેલા શું લખીશું? આમ આમનોંધ આની શું લખશું? તો રોકડ ખાતે ઉધાર 15,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 8,000 રૂપિયા, દેવાદાર ખાતે ઉધાર 3,000 રૂપિયા, અંગત લેણા, લેણા છે ને એને દેવાદાર કહેવાય, તે લેણદાર ખાતે દેવું. કેટલા રૂપિયા દેવું છે?
તે મૂડી ખાતે, તે મૂડી ખાતે 15, 25, 8, 33 ને 3, 36, 36 માંથી 5000 જાય તો આવશે 31000 રૂપિયા, એ આવશે મૂડી ખાતે. બોલો આમાં પાવ પડી ના પડે? હવે મારા આની આ સંબંધ લખવી છે, તો આ તમારી પાસે ખાસ સંબંધ લખી આ ફરક જોઈ લો. ફર્નિચર ખાતે ઉધાર 10000, માલ સ્ટોક ખાતે ઉધાર 8000, લેણા એટલે કે દેવાદાર ખાતે ઉધાર 3000, તે દેવા એટલે કે લેણદારો ખાતે, તે મૂડી ખાતે 16000. બંનેમાં ફરક જરા જોઈ લો. આમનો અને ખાસ આમનો ફરક શું? તો અહીંયા જો રોકડ ખાતે ઉધાર લખ્યું, રોકડ ખાતે ઉધાર 15000 અહીંયા લખ્યું છે, બસ આ ફરક છે. ખબર પડી ગઈ ખાસ આમનો આમનો ફરક. કેમ કે આજે રોકડ ખાતે લખ્યું ને આજે એની નોંધ રોકડ મેળમાં થશે, ખબર પડી? એટલે એની નોંધ અહીંયા ના થાય, એના માટે અલગ ચોપડો રાખવામાં, અલગ પેટા નોંધ રાખવામાં. એટલે બાકીના જે વ્યવહાર બચ્યા એ અહીંયા આવશે, બસ આ ફરક. તો આ ખાસ આમદના 6 પ્રકારમાંનો પહેલો પ્રકાર. બોલો ખબર પડી ગઈ? કેટલા પ્રકાર? ક્લિયર? બીજો પ્રકાર લઈએ. અહીંયા લખેલું છે, ધંધો શરૂ કરતી વખતે માલિક દ્વારા લાવવામાં આવેલ 15000 રોકડા ખાસ આમદમાં નોંધાશે નહીં, કારણ કે તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી છે. બીજા નંબરનો પ્રકાર અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર એટલે જે વ્યવહારની નોંધ અન્ય કોઈ પણ પેટા નોંધમાં ન થાય તેનો સમાવેશ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહાર, અન્ય પેટા નોંધો એટલે ખરીદ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, લેણી ઊંડી, દેવી ઊંડી, રોકડ મેળ, એમાં બધું આવી. આ બધી પેટા નોંધમાં જે વ્યવહારની નોંધ ના થઈ હોય, જે વ્યવહારો ત્યાં ના નોંધાયા હોય, એ બધા વ્યવહાર અહીંયા આવશે. હવે એવા કયા વ્યવહાર છે? તો એમાં પહેલું છે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ સમયે થયેલ નફો કે નુકસાનની નોંધ. આ વ્યવહારની નોંધ આગળની કોઈ બી પેટા નોંધમાં ના થાય. મિલકતની ઉધાર ખરીદી એટલે કોઈ યંત્ર ઉધાર ખરીદ્યું હોય, ઉધાર વેચ્યું હોય. દાખલા તરીકે ઉદાહરણ સીધું જોઈએ એટલે તમને ખબર પડે. મેહુલે રૂપિયા 20000 નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાક ઉપર ખરીદ્યું. આ વ્યવહાર ઉધાર છે, ફર્નિચરનો છે, ફર્નિચર એટલે મિલકતનો છે. તો આ વ્યવહારની નોંધ આગળ ક્યાંય નહીં થઈ હોય, કેમ કે પેટા નોંધના ચેપ્ટરમાં મિલકતના વ્યવહારો નહીં નોંધાય. રોકડ મેળમાં મિલકતના વ્યવહારો નોંધાય, પણ ખાલી રોકડના. પણ આ તો કેવા છે? ઉધાર છે, એટલે એમાં બી નહીં નોંધાય. તો આ વ્યવહાર ક્યાં નોંધાય? ખાસ આમનોંધ. બોલો ખબર પડી કે ના પડી? તો આની સિમ્પલ આમનોંધ કરવાની. ફર્નિચર ખાતે ઉધાર, વિવેક ફર્નિચર માર્ટ ખાતે આમનોંધ થાય એટલે આમનોંધ જેમ થતી હોય એમ કરવાની. ખાલી તમારે શું યાદ રાખવાનું? આ ટાઇટલ. તો બીજા નંબરનું છે, એમાં આ પહેલો પ્રકાર. આ વેચવું, આ વેચવાનો વ્યવહાર. જો 10000 રૂપિયાનું કિંમતનું ફર્નિચર 8000 રૂપિયામાં ઉધાર વેચ્યું, તો મૌલિક ખાતે ઉધાર 8000, યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર 2000. તે યંત્ર ખાતે, કેમ કે 10000 નું ફર્નિચર હતું ને 8000 માં વેચ્યું, 2000 રૂપિયાનો ગેરફાયદો થયો ને, લોસ પડ્યો ને 2000 રૂપિયાનો, એટલે 2000 રૂપિયાનું નુકસાન. અને કોને પૈસા તમારે આપવાના? કેમ કે ઉધાર વ્યવહાર છે એટલે વ્યક્તિનું નામ આવક ના આવે, તો મૌલિક ખાતે ઉધાર. મૌલિકને વેચ્યું તો મૌલિક લેનાર કહેવાય. એવા વ્યવહારો કે જેના માટે પેટા નોંધો રાખી જ ના હોય, એવા વ્યવહારો કે જેની પેટા નોંધો જ ના રાખી હોય. પેટા નોંધો ના રાખી હોય મતલબ કે અમુક પ્રકારના વ્યવહારો એવા હોય છે કે જેની સંખ્યા બહુ મર્યાદિત હોય, તેના માટે અલગ પેટા નોંધો રાખવામાં આવતી નથી. તો એની નોંધ શેમાં કરવામાં આવે? ખાસ આમનોંધ. ખબર પડી? ખાસ આમનોંધમાં શું નોંધાય? જે ક્યાંય ના નોંધાઈ હોય, જેની પેટા નોંધ ના રાખી હોય, એની નોંધ અહીંયા થશે. દાખલા તરીકે હુંડીના વ્યવહારોની નોંધ. મોટા ભાગના વેપારીઓ હુંડીની પેટા નોંધો રાખતા જ નહીં, એટલે હુંડીના બધા વ્યવહારો ક્યાં નોંધાશે? ખાસ આમનોંધ.
અને એટલા માટે એની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. અમુક વાર ખરીદ માલ પરત, વેચાણ માલ પરતની બી નોંધો નહીં રાખતા. જો કે પેટા નોંધોમાં તો 4 પેટા નોંધો રાખવામાં આવે છે, પણ અમુક વેપારીઓ નહીં રાખતા. તો જે વેપારી ના રાખતા હોય એની નોંધ અહીંયા કરશે. ઉદાહરણ તરીકે કયા કયા વ્યવહારો? તો લેણી હુંડી, દેવી યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત, વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતો નથી. તો નીચેના વ્યવહારો ખાસ આમનોંધમાં લખો. ખબર પડી કયા વ્યવહારો નોંધાશે કે આ વ્યક્તિ, આ વેપારીએ આના માટે કોઈ પેટા નોંધ રાખી નથી. હવે કોઈ પેટા નોંધ ના રાખી હોય તો એની નોંધ ક્યાં થાય? ખાસ વ્યવહાર જોઈએ. પહેલો વ્યવહાર, મયુર નામના દેવાદાર ઉપર લેણાની વસૂલાત માટે 8,000 ની હુંડી લખી. જેણે હુંડી લખી હોય એના માટે લેણી હુંડી કહેવાય. જે તેમણે સ્વીકારી પરત કરી. તો હુંડી કોણે લખી? બરોબર, ધ્યાનથી વ્યવહાર વાંચો. મયુર નામના દેવાદાર ઉપર લેણાની વસૂલાત, એટલે આપણે એની જોડે પૈસા માંગતા હશું 8,000 રૂપિયા. 8,000 ની હુંડી લખી, એટલે આપણે લખી. કોણે લખી? આપણે. તો આપણા માટે હુંડી કેવી કહેવાય? લેણી હુંડી. તો લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે. આની આમનોંધ આપી થાય. 2 નંબર, આપણા 7,000 રૂપિયાના દેવા પેટે કેતને લખેલી 5,000 ની હુંડી આપણે સ્વીકારી પરત. આ હુંડી કોણે લખી? કેતન. તો આપણા માટે હુંડી કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. જેને લખી હોય એના માટે લેણી હુંડી. તો કેતને લખી, તો કેતન માટે લેણી હુંડી, પણ આપણા માટે દેવી હુંડી. દેવી હુંડી ખાતે જમા થાય. તો આમનો થાય કેતન ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. આમનો જોઈ લે. ક્લિયર? ખબર પડી કે ના પડી? મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે ન કરાય. તો ઉપર જે મયુરનો વ્યવહાર હતો એને ઉલટો કરજો. તો આમનો શું થાય? મયુર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. 4,000 નો માલ ચેતનને પરત કર્યો. બોલો કયું પરત કહેવાય? આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદતે શાક ઉપર ખરીદવામાં આવ્યો હતો. તો આપણે એની પાસેથી ખરીદેલો, આપણે પાછો આવો. તો ખરીદ પરત. ખરીદ પરત ઉધાર થાય કે જમા? તો ખરીદ પરત જમા થાય. ચેતન ખાતે ઉધાર તે ખરીદ પરત. તો ચેતન ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે. 4, પ્રણવે રૂપિયા 2,000 નો માલ પરત કર્યો. પરત આપણે ન કર્યો, આપણે એને વેચ્યો હશે. વેચાણ પરત. જે આપણે 2 માસની મુદતે શાક ઉપર વેચાણ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે. તેની આમનોંધ આ લખેલી છે, જોઈ લો. આ તમને મેં સમજૂતી આપી દીધી હતી, આ સમજાવી દીધું. અને છેલ્લું આ જો આ બીજો પ્રકાર ચાલી રહ્યો છે. બીજા પ્રકારમાં ત્રીજો પોઈન્ટ, બીજાનો ત્રીજો પોઈન્ટ, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કે જે અન્ય પેટા નોંધમાં નોંધાતા ન હોય. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો યાદ કરો. મારે તમને ફરીથી યાદ કરવાની જરૂર ના રહેવી જોઈએ. વિશિષ્ટ પ્રકારના વ્યવહાર આમનો જોઈએ. તો ખાસ આમનોંધનું જે ચેપ્ટર છે ને, ખાસ આમનોંધમાં તમને ખાસ આમનોંધ એવું લખેલું જ હશે. જો આ રીતે નીચેના વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધો. એટલે બનાવવાની આમનોંધ, ટાઇટલ મારવાનું ખાસ આમનોંધ. ચલો પહેલા વ્યવહારની આમનોંધ. 1500 નો ધર્માદામાં આપ્યો. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. 3,000 નો માલ નમૂના તરીકે વેચ્યો. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. 2500 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. જોતા રહેવાનું. 4,000 ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકરાઈ. ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. 3500 જે નરેશ પાસે લેણા હતા તે વસૂલ થઈ શકે તેમ નથી. આનો ગાલખાત કહેવાય. ગાલખાત એટલે પૈસા ડૂબી ગયા હતા. તો આમનો શું થાય? ગાલખાત ખાતે ઉધાર તે, ગાલખાત ખાતે ઉધાર તે નરેશ ખાતે.
2000 ની હુંડી લેણી હુંડી વેચાણ શરૂ કરી 2050 ના દેવા પેટે પંકજને આપી તો પંકજ લેનાર કહેવાય. પંકજ ખાતે ઉધાર તે એમ કે 2050 પંકજ ખાતે ઉધાર તે લેણી ખાતે 50 રૂપિયા વધારે છે. 2000 રૂપિયાની હુંડી આપણે આપી છે સામે, તો 50 રૂપિયા આપણા માટે શું કહેવાશે? કસર અથવા બટાવો. તો આમનો શું થાય? ઉધાર કોના ખાતે કરશો? પંકજ ખાતે પંકજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા કરશો? 2000 તો પંકજ ખાતે ઉધાર 2050 તે લેણી હુંડી ખાતે 2000 તે કસર ખાતે 50. ક્લિયર? 5000 નો માલ આખથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ 4000 નો દાવો મંજૂર કર્યો, તો વીમા કંપની ખાતે ઉધાર 4000. આખથી બળી ગયેલ માલના નુકસાન ખાતે ઉધાર. નુકસાન કેટલું થયું? 1000 રૂપિયા. 5000 માંથી 4000 વીમા કંપની આપે, એ ખરીદ ખાતે 5000. 7000 ની પડતર કિંમતનો માલ આપી 8000 નું ફર્નિચર ખરીદ્યું, તો ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. રકમ કેટલી લખશો? બોલો. 7000 કાં 7000. તો કિંમત કેટલાની હતી? 7000 ની પડતરનો માલ હતો અને ફર્નિચર 8000 નું હતું. ફર્નિચર ભલે ગમે તેટલા રૂપિયાનું હોય, તમે કેટલા રૂપિયા આપ્યા? 7000. તો 7000 રૂપિયાનો વ્યવહાર છે. ચલો આટલી સમજ પડી? એમાં ખબર પડી ગઈ? તો આ ત્રીજા પ્રકારનો જોઈએ આપણે. ત્રીજા પ્રકારનો ટાઇટલ શું છે? જુઓ. એવા વ્યવહારો કે જે ખાતાની ફેરબદલી હોય. ખાતાની ફેરબદલી એટલે કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશતઃ એટલે થોડી, અડધી કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરી હોય તો તેની નોંધ ખાસ આમદોદમાં કરવામાં આવે છે. બોલો, ખબર પડી ના પડી? આમદોદ જોઈએ. વ્યવહાર ઉદાહરણ: આકાશને ચૂકવવા 5000 ધરતીએ કબૂલ્યા. તો ચૂકવવાના કોણ હતા? આકાશે. કબૂલ્યા કોણે? ધરતી. તો આકાશ ખાતે ઉધાર, ધરતી ખાતે. એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ગયા, આકાશમાંથી ગયા ધરતી. આપણી આમદનનો આ વ્યવહારની નોંધ ક્યાં થાય? ખાસ આમદન. વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે ફેરબદલી કરી. હવે નોર્મલી ઉપાડની બાકી કઈ હોય અને મૂડીની બાકી કઈ હોય? જમા. પણ જ્યારે ઉપાડ ખાતું બંધ થાય ને ત્યારે ઉલટું થઈ જાય. તો ઉપાડ જમા થઈ જાય, મૂડી ઉધાર થાય. તો આ વ્યવહારમાં મૂડી ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે આ પહેલી વાર આવતું હોય. હા, આ ખાતાની ફેરબદલી છે. એક ખાતું જ્યારે બંધ કરીએ ને ત્યારે ઉલટું થાય, એના મૂળ સ્વભાવથી ઉલટું થાય. મૂડી ઉધાર જમા હોય તો ઉધાર થઈ જાય, ઉપાડ ઉધાર હોય તો જમા થઈ જાય. જ્યારે ખાતું બંધ કરીએ ત્યારે. એના સિવાય ક્યારે બી આવું થાય નહીં. બાકી નોર્મલ સ્ટેજમાં મૂડી શું થાય? જમા થાય અને ઉપાડ ઉધાર. બોલો, આ ત્રીજા પ્રકારમાં ખબર પડી ગઈ? તો આગળ વધીએ. એકવાર જોઈ લો ત્રણે ત્રણ પ્રકાર શાંતિથી. પછી ત્રણ જ પ્રકાર બાકી રહે. આકાશવાળો સમજાવો. હા, તો આખર નોંધની પહેલા તમારે વ્યાખ્યા યાદ રાખવાની. હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવા માટે જે નોંધ લખવામાં આવે એને આખર નોંધ કહેવાય. અને આમાં બી બધું ઉલટું થાય. ખરીદીને લગતા ખાતા વેપાર ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે. ઉપજને લગતા અને ખર્ચને લગતા ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવે. આ યાદ રાખજો બરોબર. માલને લગતા ખાતા ક્યાં લઈ જઈ બંધ કરવામાં આવે? વેપાર ખાતે. અને ઉપજ અને ખર્ચના ખાતા ક્યાં બંધ કરવામાં આવે? નફા નુકસાન ખાતે. તો એટલા માટે આ નોંધોને ખાતા બંધ કરવાની નોંધોને આખર નોંધ તરીકે ઓળખવામાં આવે. અને આ બધા જ પ્રકારના આખર નોંધોનો સમાવેશ ની આમનોંધ ક્યાં થાય? ખાસ આમનોંધમાં. બોલો, ખબર પડી ના? તો વર્ષના અંતે ખરીદ ખાતાની બાકી 75000, વેચાણ ખાતાની બાકી 85000, આવક માલ ગાડા ભાડાની બાકી 2000, પગાર ખાતાની બાકી 20000, ડિવિડન્ડ ખાતાની બાકી 3000. આ બધી આખર નોંધો છે. બાકી એટલે ખાતું બંધ થઈ ગયું એટલા માટે બાકી શબ્દ છે. હવે પહેલી છે ખરીદ ખાતાની બાકી.
ખરીદ ખાતાની બાકી જશે વેપાર ખાતામાં, વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે આવી આમ નોંધાવો. ખરીદ ખાતું જો ના ખબર પડે તો આવું યાદ રાખવાનું. ખરીદીની બાકી કઈ હોય બોલો? ખરીદીની કઈ બાકી હોય? ખરીદ ખાતે તમે શું કરો નોર્મલી? ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે નોર્મલી શું કરો? ઉધાર કરો. ખરીદ ખાતું નોર્મલી ઉધાર થાય, હા, પણ જ્યારે ખાતું બંધ થાય એટલે શું થાય? જમા કરો. તે જમા થઈ ખાતું બંધ થયું, ખરીદ ખાતું બંધ થયું એટલે ઉલટું થયું. વેચાણ ખાતું નોર્મલી વેચાણ ખાતાની બાકી કઈ હોય? જમા. બંધ થાય એટલે ઉધાર થાય. તો આમાં આમનો થાય વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે આમનો જોઈ લેજો. ખરીદી અને વેચાણની નોંધ વેપાર ખાતામાં થાય. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતે ન થાય. આવક માલ ગાડા ભાડું ખર્ચો છે, ખર્ચો ઉધાર થાય, પણ ખાતું બંધ કરીએ તો જમા થાય. તો આમનો શું થાય? વેપાર ખાતે ઉધાર તે આવક માલ ગાડા ભાડા ખાતે. ચલો આ ત્રણ ટોપિકમાં ખબર પડી, એકવાર જોઈ લો શાંતિ. પગાર ખાતું, પગાર એક ખર્ચ કહેવાય. તો પગાર ઉધાર થાય પણ બંધ થાય એટલે જમા થાય. નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર થાય. એની એન્ટ્રી વેપાર ખાતામાં ના થાય, નફા નુકસાન ખાતામાં. એ તમે ભાગ 2 માં જ્યારે ચેપ્ટર 5 ભણશો ત્યારે ખબર પડશે કે વેપાર ખાતામાં શું આવે છે. વેપાર ખાતું કોને કહેવાય? નુકસાન ખાતે જમા થાય. આમનો શું થાય? ડિવિડન્ડ ખાતે ઉધાર તે પગાર ખાતે તે સોરી ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે આવી આમનું થશે. જોઈ લેજો. ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. તો આ પ્રકારની આખર નોંધોની વિગતવાર ચર્ચા વાર્ષિક હિસાબોમાં કરવામાં આવી છે. વાર્ષિક હિસાબ હવાલા નોંધ કેમ લખવામાં આવે? તો હમણાં મેં તમને પેલા હવાલા બતાવ્યા, પેલું લિસ્ટ બતાવ્યું ને જે હવાલાઓ, એના હવાલા કહેવાય. એ હવાલા નોંધ અંકિત તમને જોઈ લેજો. અંકિત જોઈ લો બતાવ્યું મેં ચોકલેટ કઈ વેપાર કરતો અડધું આપણે કહ્યું બીજો પાસ કાઢ્યું. દરેક વર્ષના અંતે ધંધાકીય એકમે સાચું પરિણામ એટલે નફો અને નુકસાન, સાચી આર્થિક પરિસ્થિતિ એટલે મિલકત અને દેવા કેટલા છે તે જાણવા માટે કેટલા હવાલાની નોંધ કરવી પડે છે. દાખલા તરીકે આખર સ્ટોકનો હવાલો, ચૂકવાના બાકી ખર્ચ, મળવાના બાકી આવક, ઘસારો, આ બધી વસ્તુની નોંધ ક્યાં થશે? ખાસ અમનોંધ. હવે આ બધાની અમનોંધ જોઈએ આપણે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું. હિસાબી વર્ષના અંતે 20,000 નો આખર સ્ટોક, 5,000 ના ચૂકવવાના બાકી પગાર, 4,000 વ્યાજના મળવાના બાકી, મશીનરી પર 500 ઘસારો કરવાનો. આની અમનોંધ શું થાય? મતલબ આની હવાલા નોંધ. તો પહેલું આખર સ્ટોકની અમનોંધ. આખર માલ સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે. ત્રીજું પગાર ચૂકવવાના બાકી, તો પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે. આવાલા નોંધ છે. પછી ત્રીજું વ્યાજના મળવાના બાકી, તો મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે. અને ઘસારો, તો ઘસારા ખાતે ઉધાર તે મશીનરી ખાતે. આ વિચાર અમનોંધ આવશે. જોવાય છે આ થઈ ગઈ હવાલા નોંધ તમારી. અને આ સ્પેશિયલ તમારે મોડે કરવી પડે. આમાં કોઈ બીજું કોઈ સ્કીલ નહીં, આ ગોખવી પડે. આની કોઈ ટેકનિક નહીં. બરાબર? તો એ હવાલા નોંધ ચેપ્ટર ભાગ 2 ચેપ્ટર 5 આવશે. એટલે લાસ્ટ ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ એટલે જ્યારે તમે વ્યવહાર લખતા હોય તો તમારે ભૂલ પડે, અને ભૂલ પડે તો એના માટે સુધારવા માટે જે નોંધ લખવામાં આવે એને કહેવાય ભૂલ સુધારણા નોંધ. તો આર્થિક વ્યવહારો કે જે ભૂલો નામાના હિસાબી ચોપડે થઈ હોય તે સુધારવા માટે જે નોંધ કરવામાં આવે એને ભૂલ સુધારણા નોંધ કહેવાય. આર્થિક એટલે જે વ્યવહારના ચોપડે નોંધ થાય એના આર્થિક કહેવાય. બિન આર્થિક વ્યવહાર તો આપણે નોંધતા જ નથી. ધંધાકીય એકમમાં હિસાબી વર્ષ દરમિયાન અનેક વ્યવહારો થાય છે, તેની હિસાબી નોંધ કરવામાં આવે છે. આ પ્રકારના હિસાબી નોંધ લખવામાં જ્યારે ભૂલ થાય ત્યારે એ ભૂલ ચોક્કસ ભૂલ સુધારવા માટે આમ નોંધ લખવી પડે છે. અને એની નોંધ ક્યાં કરવામાં આવે છે? આ સમયે